આજે હું જવાનું છું ધોળાથી વેરાવળ. ધોળાથી વેરાવળની ટિકિટની વાત કરી તો આ ટ્રેનમાં જવાનું છે આપણે ધોળાથી વેરાવળ. ધોળાથી આપણી ટ્રેન નીકળી ગઈ. 97-98 હાલે છે અત્યારે તો. હા જોજી વેરાવળ જંકશન. સોમનાથમાં હું પહોંચી ગયો છું અને જો મારી પાસે જે તમને દેખાય છે સોમનાથ મહાદેવનું મંદિર છે. હેલો ફ્રેન્ડ્સ, તમે કેમ છો? આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે હું જવાનું છું ધોળાથી વેરાવળ અને સોમનાથ જ તે, પણ અત્યારે હું ધોળાના રેલવે સ્ટેશન આવી ગયો છું. અને જો અમે 3 જણા જવાના છીએ. આ છે આપણો ભાઈબંધ તુષાર અને આ છે ભાણુભા પ્રિયમ. અમે 3 જવાના છીએ ધોળાથી વેરાવળ. વિડીયોમાં તમે છેલ્લે સુધી બની રહીજો ને તમને મજા આવશે, કેમ કે અંદર મસ્ત નજારા જોવા મળે આ બધા વરસાદના કારણે. અને આપણે ધોળાથી વેરાવળની ટિકિટની વાત કરી તો એક જણાની ટિકિટ જનરલમાં જઈએ તો 50 રૂપિયા ટિકિટ છે અને તમે રિઝર્વેશન કરો તો 55 રૂપિયા થાય. જો આ ટિકિટ છે, અહીંયા બતાવી દો ટિકિટ. જો ટિકિટ તો કંઈ હરખું કંઈ બતાતું નહીં, હરખું મને નથી બતાતું, તમને બતાતો પણ ખાલી જાણવા ખાતર કહું છું કે 50 રૂપિયા ટિકિટ છે એક જણાને. અમારે 150 રૂપિયા થશે 3 જણાને. આખું રેલવે સ્ટેશન ખાલી છે, કોઈ હજી પેસેન્જર દેખાતો નથી. કોક છે 2-5 વધુ તો છે નહીં કોઈ એટલા બધા. અમારી ટ્રેન આવવાની થોડીક 15 થી 20 મિનિટની વાર હતી, એટલે આપણે બાકડે બેઠા અને ટ્રેન વાટે સીવી. હવે ક્યારે ટ્રેન આવે એ તો નક્કી નહીં. 15 થી 20 મિનિટ કીધું છે અત્યારે. 5-6-6 ભાવનગર ટર્મિનસ જેતલસર પેસેન્જર ભાવનગર ટર્મિનસ થી ચાલીને ઢોલા જંકશન, થાસા જંકશન ના રાસ્તે જેતલસર જવાવાળી પ્લેટફોર્મ ક્રમાંક 1 પર આવી રહી છે. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે, ખાલી 3 જ મિનિટ મોડી આવી. તો અમને ત્યાં જગ્યા મળી ગઈ છે. આને તો બારી પાસે મળી ગઈ અને આપણે આ જગ્યા જોઈ લો, બતાવી દીધો. આ બધી આપણી જગ્યા છે. જો બારી ખોલી દે, બારી ખોલતા નતા આવડતી. આવડો ટ્રેન ઉપડવાનો ટાઈમ 5:35 નો હતો. અત્યારે તમે જુઓ 5:43 થઈ ગઈ છે. હજી કાંઈ આતો પતો લાગતો નથી. ક્યારે મને લાગે 6 વાગે ઉપડશે અહીંથી. આમ જો ને હજી ઊભી જ છે, બતાવી દો બાજુ. જો માલગાડી જાય છે એ જ છે, હજી અહીંયા ઊભી જ છે. ક્યારે ઉપડે કાંઈ નક્કી નથી. હવે આપણા માટે ખાસ વાત કહું કે જો આ વસ્તુથી આપણે વેરાવળ ટેસ્ટથી પગી જાવ, વાંધો નહીં આવે. જો પરફેક્ટ 6 વાગ્યા છે. આ ફોન મારો નથી, આ ભાઈનો છે. ખાલી કહું છું 6 વાગ્યા, હજી ટ્રેન ઉપડી નથી. હવે લાગે છે એન્જિન જોડ્યું છે ઓલી બાજુ, હવે ઉપડશે. ટ્રેન મોડી ઉપડવાનું કારણ અમને આ એક ભાઈ હતા ને કીધું કે છે ને ભાવનગરથી ઉપડી એટલે શિહોર પહોંચીને ત્યારે ત્યાં પંચર પડ્યું હતું. એટલે कौन है ये लोग, कहाँ से आते हैं? હવે ફાઇનલી અમે ટ્રેન ધોળા જંકશનથી ઉપડી ગઈ. ઢસા જંકશન આવી ગયો. ઢસાનું રેલવે સ્ટેશન તો આવી ગયું છે. ચા ગોતી પણ મળી નહીં. ભાણુભાઈ ચા પીવાનું મન થયું છે એટલે ઢસાથી ને ઉપડી ગઈ છે. જવાન ધીમે ધીમે હાલતી થાય છે. ડીઝલ લોકો શેડ ગાંધીધામ ઇન્ડિયન રેલવેઝ. હવે આપણે પહેલાં છે ને આ ટ્રેનની સ્પીડ ચેક કરી, કેટલી સ્પીડમાં હાલે. જોઈ લો 97-98 હાલે છે અત્યારે તો. આમ જો એક જ પડીકો લાવ્યા છે 3 જણા પછી, બીજું કાંઈ લાવ્યા નથી. ઠેલો ખોલીને દેખાડી તો. ઠેલો સંભળાય આ હેન્ડફ્રી વાળા. ઠેલો ખોલતો કાંઈ નથી, એક થેલી છે, બીજું કાંઈ નથી લાવ્યા અમે 3. હા ભાઈ જો ફોન જોવા દેવા છે. લાગતું નથી આ સફરની મજા મળે છે. આ ભાઈ રીલ્સોમાં જ પડ્યા છે હજી. કે ભાઈ રીલ્સની દુનિયામાંથી બહાર આવો. વેલકમ ટુ લાઠી. મસ્ત જો રેલવે સ્ટેશન. આમ જો જૂનું છે.
પોણા હાથે લાઠીથી ઉપડી ગઈ. તને ખીચડી જા. ચિત્તલ આવ્યું. ચિત્તલ, વેલકમ ટુ ચિત્તલ. આ વિડીયોમાં નહીં દેખાતું પણ વાતાવરણ ખતરનાક થઈ ગયું જો અત્યારે. આમ જો વિડીયોમાં સરખું નહીં દેખાતું હોય, આમાં કાળું ભમર થઈ ગયું છે અત્યારે. આ બાજુ ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવી જાય સફર વધુ મસ્ત થઈ જાય. લુણીધર ફાઇનલી જે જોતું હતું એ આપણને મળી ગયું. ચા ટેસ્ટ કરીને હું તમને કહું કેવી છે. સારી છે પણ બહુ ખાસ નથી. તો એટલો બધો નાસ્તો લઈ લીધો મેં. 8:30 થઈ ગયા તો જે ટ્રેન ઉપડી નથી કારણ કે અહીંયા ક્રોસિંગ છે એટલે ટ્રેન જાજી ઊભી રહેવાની છે. હા રોટલીવાળાની છે. દળવું શું રોટી એમાં કઈ હાલે એ ખબર પડે. પેલા આવી ટ્રેન હતી તો બ્લુ કલરની સામાન દિવ્યાંગજન માટે. હા તો હવે ઘરે અનાજ દળવું સાવ સહેલું કારણ કે ઘરે ઘરે બનશે ઘંટીવાળા. આ પડીકા લાવ્યા હતા ભૂંગળા તાપી. મસ્ત વ્યૂ છે હો. આમ તો જો આ બધું મસ્ત ડુંગરા અમારી ટ્રેન હાલી જાય છે. વેલકમ ટુ જુનાગઢ. જુનાગઢમાં થોડીક ગરજી લાગે છે. લુછાળા એવું લુછાળા આવી. હવે આને પછી ડાયરેક્ટ વેરાવાળા જ આવશે. ફાઇનલી વેરાવાળા આવી ગયો. એ હા જોજી વેરાવાળા જંકશન. તો વેરાવળ રેલવે સ્ટેશન અમે ઉતરી ગયા અને હવે અહીંથી રિક્ષા ગોતીને જવાનું છે સોમનાથ. હવે અહીંથી રિક્ષા બેન જવાનું છે અમારે સોમનાથ. હવે અમે વેરાવળથી રિક્ષા બેન સોમનાથ જવા માટે નીકળી ગયા.
હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણા દેશના 12 જ્યોતિર્લિંગમાં પહેલા જ્યોતિર્લિંગ એટલે સૌરાષ્ટ્રનું આવેલું આ સોમનાથમાં હું પહોંચી ગયો છું. અને જો મારી પાસે જે તમને દેખાય છે સોમનાથ મહાદેવનું મંદિર છે. અને ત્યાં અંદર ફોન નથી લઈ જવા દેતા, એટલે આપણે અંદર ફોનનો વિડીયો નથી ઉતારી શકતા. બહારથી તમે દર્શન કરી લેજો. અમે મંદિરે ટાઈમે પહોંચી ગયા છીએ, કારણ કે 12:15 છે અને 12 વાગે આરતી થાય છે, એટલે અમારું કામ થઈ ગયું. આરતીનો લાભ મળી જાય મહાદેવના. અને જો આગળ જ છે મંદિરની આગળ જ છે, આગળ છે મહાદેવનું મંદિર છે. સોમનાથની પ્રસાદી લેવા માટે મેં ડિજિટલ પેમેન્ટ કરી નાખ્યું અને મેં લઈ લીધી પ્રસાદી સોમનાથની. ફોનને બધું દઈ દેવાનું છે ફ્રીમાં. પાછળ છે દરિયો છે. સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા એટલે અમે પહોંચી ગયા છીએ જમવા માટે. આ કંઈક પાર્થ રેસ્ટોરન્ટ છે અને 120 રૂપિયાની ગુજરાતી થાળી છે. એમાં ભાઈ કેવા અમારા ખરાબ છે, ઘરે સાઈઝ આપતા નથી, એટલે સાઈઝ અલગથી મગાવવી પડશે. એટલે 120 ને 15 રૂપિયાની સાઈઝ રૂપિયા 35 રૂપિયા થાય અમારે. હવે શું કરવું, ખાવું જ પડશે, તે ભૂખ લાગી છે. એટલે જોઈ જમવાનું કેવું છે આપણે. અમારે જમવાની લિસ્ટ આવી ગઈ છે, તમે આમ જોઈ લો. 2 જાતના શાક છે, દાળ છે, ભાત છે, કેટલી 3 રોટલી છે. રોટલી જે કહેવાય તો ડુંગળી છે. અને આપણે પેલા ચાખી લેવી કેવું છે જમવાનું. ખાસ નથી બહુ, હાલ છે. હવે હું આખવી લેવું આછી વાત ને. હવે આ શાક ચાખવી કમો. હા મસ્ત છે. આ શેનું છે? આ શાક શેનું છે? ચણાનું કે છે બધા. બસ પછી અમે સોમનાથથી રિક્ષા બેન નીકળી ગયા વેરાવળ જવા માટે. જો અત્યારે અમે પાછા વેરાવળના રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને 3:30 અમારી ટ્રેન છે. હવે રિટર્નની ટિકિટ અમારે ઢસાની લેવાની છે, કારણ કે ઢસાથી રંગોળા જવા માટે અમને વાહન મળી જાય એટલે. હેલો ફ્રેન્ડ્સ, તમે કેમ છો? અત્યારે જો હું તો ટ્રેનમાં બેસી ગયો છું. આખો ટ્રેનનો ડબ્બો મેં બુક કરી નાખ્યો છે. તમે માનશો નહીં, મારી પાસે ઘણા પૈસા છે. આમ જોત કરી બધા સીટું ખાલી છે. આપણે કુછ જ્યાદા નહીં હો ગયા. આપણે વહેલા પહોંચી ગયા છીએ એટલે સીટું ખાલી જ છે. જો આ બધી સીટું ખાલી જ છે. હજી 2 વાગ્યા છે, 2:30 વાગ્યાનો ટાઈમ છે, એટલે હમણાં ધીરે ધીરે ભરાશે. આપણે જ્યાં બેઠા ત્યાં જ આપણે બેસી ગયા છીએ. જો આમ જો ઓલી આ બારી પેન સીટ છે ને, અહીંયા જ આપણે બેઠા હતા. હવે વેરાવળ રેલવે સ્ટેશનથી અમારી ટ્રેન 2:40 થઈ, એટલે ટાઈમે ઉપડી ગઈ છે. બહુ ગળતી થઈ ગઈ એટલે અમે તો બીજા ડબ્બામાં વહી ગયો, કેમ કે ખાલી ડબ્બો હતો એમાં વહી આવ્યા. નકર એવા ભરેલા ન બધા ટ્રાફિક હોય એમાં, એટલે અમે છે ને ખાલી ડબ્બો હતો એમાં વહી આવ્યા. હવે અહીંયા શાંતિથી આવ્યા ને એમ પાછા જાવ. જો અવાજ આવે, જો આ બધો જો. અવાજ શેનો આવતો છે કે તો? અમે રિટર્ન થતા એટલે આપણું મોઢું બગડી ગયું હતું, કારણ કે સોમનાથ જતા હતા એટલે ત્યારે બહુ મજા આવી ગઈ. વળતા ઘરે જવાનું થયું એટલે પાછું મોઢું બગડી ગયું છે. પછી જૂનાગઢ આવ્યું એટલે આપણે ચા લઈ લીધી. ઇલેક્ટ્રિક છે ગાઝિયાબાદ છે, ક્યાં નહીં, પોરબંદર ભાવનગર. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણું ફાઇનલી ઉતરવાનો સમય આવી ગયો છે ટ્રેનમાંથી. હવે ઢસા પહોંચવા આવ્યા અમે. અને આ ભાઈ તો જો સિહોર જવાના છે, સિહોર ઉતરવાના છે, એટલે આ ભાઈ અહીંયા બેઠા રહે અને હું મારા ભાઈ ઢસા ઉતરી જવાના છીએ.